હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આજના લેક્ચરમાં આપણે આજે ટાઈપ્સ ઓફ મશીન લર્નિંગ વિશે સમજીશું. અને પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે મશીન લર્નિંગ લાઈફ સાયકલ કેવી રીતે વર્ક કરે છે. એમાં અલગ અલગ સ્ટેજીસ આપણે જોયા હતા, જેમ કે ગેધરિંગ ડેટા, પ્રોસેસિંગ અને ટેસ્ટિંગ, ટ્રેનિંગ, ડિપ્લોયમેન્ટ. તો આજના લેક્ચરમાં આપણે મશીન લર્નિંગના અલગ અલગ ટાઈપ્સ વિશે જોઈશું. જેમાં મશીન લર્નિંગના મેઇન 3 ટાઈપ્સ આવે છે. એક છે સુપરવાઇઝ લર્નિંગ, પછી છે અનસુપરવાઇઝ લર્નિંગ અને રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ. પછી જોવા જઈએ સુપરવાઇઝ લર્નિંગમાં, તો એમાં અંદર બીજા બે પ્રકાર હોય છે. એક છે ક્લાસિફિકેશન અને એક છે રિગ્રેશન. તેવી જ રીતે અનસુપરવાઇઝ લર્નિંગમાં પણ બીજા બે પ્રકાર છે, ક્લસ્ટરિંગ અને એસોસિએશન એનાલિસિસ. તો આજના આ લેક્ચરમાં આપણે આ ત્રણેય ટાઈપના લર્નિંગ વિશે જોશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું સુપરવાઇઝ લર્નિંગથી. તો એક મિનિટ. ઓકે. સુપરવાઇઝ લર્નિંગમાં આવશે આવી રીતે હોય છે કે એમાં આપણે ટ્રેનિંગ માટે જે ડેટા હોય છે, જે આપણે કયા લેક્ચરમાં જોયું હતું કે ડેટા સેટ કઈ રીતે બને. તો એમાં જે ડેટા હોય છે તે લેબલ ડેટા હોય છે. અને એમાં એટલે લેબલ ડેટા એટલે બધા એના ઇનપુટ ફીચર્સ સામે આઉટપુટ હોય જ છે. અને જે આઉટપુટ વેરિયેબલ હોય, લાઈન કોલમ હોય, એને આપણે ટાર્ગેટ કોલમ કહીશું. લેબલ ટ્રેનિંગ ડેટા હોય એમાં અંદર આપણે મોડલમાં ડેટા સેટ ફીડ કરીએ છીએ. અને એ મોડલ એના ઉપરથી ટેસ્ટિંગ ડેટા ઉપરથી પ્રેડિક્શન આપે છે. એટલે કે એમાં શરૂઆતમાં પહેલા આપણે લેબલ ડેટા દેવાનો હોય છે. લેબલ ટ્રેનિંગ ડેટા આપણે મોડલને આપશું, તો મોડલ એના ઉપરથી પ્રેડિક્શન કરશે. અને ટેસ્ટિંગ ડેટા ઉપર જે આપણે પ્રેડિક્શન મેળવશું એના ઉપરથી આપણે એક્યુરેસી ફાઇન્ડ આઉટ કરશું. એટલે લેબલ ટ્રેનિંગ ડેટા આપણે પહેલા મોડલને આપશું, પછી મોડલ એ પેટર્નને બધું સમજશે કે ઓકે, તો આવા પ્રકારના ઇનપુટ ઉપર આવું આઉટપુટ હોય છે. તો પછી ફ્યુચરમાં જ્યારે આપણે બીજો ટેસ્ટિંગ ડેટા આપશું, જે અનસીન ડેટા હોય છે, તો અનસીન ડેટા ઉપરથી એ પોતાની રીતે પ્રેડિક્શન કરશે. અને આપણે એને કરેક્ટ આન્સર છે કે નહીં એ જોઈ અને એના ઉપરથી આખા મોડલની એક્યુરેસી નક્કી કરશું. તો સુપરવાઇઝ લર્નિંગમાં મેઇન એ જ હોય છે કે આપણે જે ડેટા સેટ પ્રોવાઈડ કરીએ છીએ એમાં લેબલ ડેટા હોય છે. આપણે એને ડિટેલ્સમાં જોઈએ તો supervised learning. Supervised learning is the types of machine learning in which machines are trained using well-labeled data, training data, and on basis of that data, machines predict the output. એટલે કે આપણે જે ડેટા પ્રોવાઈડ કરીએ છીએ એ લેબલ ડેટા હોય છે. અને લેબલ ડેટા એટલે કે જેમાં ઇનપુટ અને આઉટપુટ બંને પહેલાથી જ પ્રોવાઈડ કરેલું હોય છે. The label data means some input data is already tagged with the correct output. એટલે કે જે ઇનપુટ ડેટા હોય છે, આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો આ એક્ઝામ્પલમાં અલગ અલગ શેપ આપણે જોઈ શકીએ છીએ. જેમ કે આ હેક્સાગોન છે, આ સ્ક્વેર છે, પછી આ ટ્રાયંગલ છે. તો આ બધા ડેટા સેટ આપણે પ્રોવાઈડ કરીએ મોડલને, ત્યારે આપણે એમાં અંદર સાથે જ એના શેપ્સ આપી દઈએ છીએ, જેમ કે હેક્સાગોન, ટ્રાયંગલ, સ્ક્વેર. તો આ મોડલને પહેલાથી ખબર જ હોય છે કે ઓકે, આ શેપ છે તો આ હેક્સાગોન છે, આ શેપ છે તો આ ટ્રાયંગલ છે, આ તો આ સ્ક્વેર છે. તો એ પહેલાથી જ એને ખબર હોય છે એને. પછી એના ઉપરથી એ પ્રેડિક્શન કરે છે. અને એકવાર એ સમજી લે કે ઓકે, આવા શેપ હોય તો આને આવું કહેવાય, આવો શેપ હોય એને 3 સાઈડ હોય તો એ ટ્રાયંગલ છે, 4 સાઈડ હોય સિમિલર તો એ સ્ક્વેર છે. તો એના ઉપરથી એક નક્કી કરી લે છે ઓકે, આવું ફ્યુચરમાં મને આવે તો હું એને આ શેપ કહીશ. તો એના ઉપર આપણે પછી ટેસ્ટિંગ ડેટા અપ્લાય કરશું. એટલે આપણે જોશું કે એણે જે ડેટા જોયો નથી, અનસીન ડેટા છે, તો એના ઉપર એ કેવું પરફોર્મ કરે છે. જ્યારે કોલેજમાં કેવી રીતે આપણે એક્ઝામ હોય છે, તો પહેલાં આપણે બધું ખબર હોય છે આપણને કે ઓકે, આવા ક્વેશ્ચન આવે તો આવો આન્સર આવે. એવી જ રીતે પછી આપણી ટેસ્ટ લેવાય છે. અને ટેસ્ટિંગમાં એ જોવે છે એ લોકો કોલેજવાળા કે કઈ રીતે આ લોકોને સમજાણું છે, શું આવડે છે, શું નથી આવડતું. અને એના ઉપરથી આપણે એક્યુરેસી એટલે કે રિઝલ્ટ મેળવીએ છીએ. તો આવી રીતે એને ટેસ્ટિંગ ડેટા ઉપર આ છે તો સ્ક્વેર છે, આ ટ્રાયંગલ છે, એવી રીતે મોડલે પ્રેડિક્ટ કર્યું. અને જેમ આપણે ડેટા વધારે આપશું, જેમ ક્વોલિટી વાઇઝ ડેટા આપશું, તો એના ઉપરથી વધારે એક્યુરેટ રિઝલ્ટ પરફોર્મ કરશે. તો આ હતું મેઇન સુપરવાઇઝ લર્નિંગનું. હવે આપણે નેક્સ્ટ જોઈએ. હા, ઓકે. ટાઈપ્સ ઓફ સુપરવાઇઝ લર્નિંગ. તો મેઇન જે સુપરવાઇઝ લર્નિંગ છે એમાં અંદર બે ડિફરન્ટ ટાઈપ્સ છે. એક છે ક્લાસિફિકેશન અને એક છે રિગ્રેશન. ક્લાસિફિકેશન મતલબ કે સપોઝ કે આપણે એક્ઝામ હોય તો એમાં પાસ અથવા ફેલ, એવી રીતે બે પ્રકારનું આપણે ક્લાસિફિકેશન ઇઝીલી કરી શકીએ. કે આ યસ છે, આ નો છે, આ પાસ છે, આ ફેલ છે. એના ઉપરથી આપણે નક્કી કરીએ કે રિઝલ્ટ કે આ પાસ છે, ફેલ છે. અથવા તો બીજું એક્ઝામ્પલ, જેમ કે આ ઈમેલ કોઈ આપણે આવે તો એ જો એમાં કોઈ એવા સ્પેસિફિક કીવર્ડ હોય તો આપણે એને કહેશું કે ઓકે, આ સ્પેમ ઈમેલ છે, આ સ્પેમ ઈમેલ નથી. એટલે કે પાસ, ફેલ, સ્પેમ, નોટ સ્પેમ, એવી રીતે ઘણા ઉદાહરણ છે જે ક્લાસિફિકેશનમાં આવે છે. અને ક્લાસિફિકેશન એ મેઇન સુપરવાઇઝ લર્નિંગનો ટાઈપ છે. અને ક્લાસિફિકેશન સાથે બીજું આવે છે રિગ્રેશન. રિગ્રેશન એટલે કે પ્રેડિક્ટ રિયલ વેલ્યુઝ આઉટપુટ. એટલે કે આપણે કોઈ પણ સપોઝ કે હાઉસ વાળું આપણે એક્ઝામ્પલ લીધું હતું કે હાઉસના અલગ અલગ રેટ હોય અલગ અલગ લોકેશન માટે.
તો આપણે એના લોકેશન, નંબર ઓફ બેડરૂમ્સ, નંબર ઓફ બાથરૂમ્સ, સ્ક્વેર ફીટ એરિયા, એના ઉપરથી આપણે હાઉસની પ્રાઇસ પ્રેડિક્ટ કરી શકીએ. તો આ એના માટે એક બેસ્ટ ફિટ લાઈન હોય છે, અને આ લાઈનથી ડેટા પોઈન્ટ્સ જેટલા નજીક હોય એટલું આપણે એક્યુરેટ રિઝલ્ટ મળે, એક્યુરેસીની વધારે હોય છે. તો રિગ્રેશન એ વેલ્યુ ટાઈપ ડેટા હોય ત્યારે વધારે યુઝફુલ હોય છે, ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ એવી રીતે. તો આ છે ક્લાસિફિકેશન હતું, અને આ રિગ્રેશન. તો આ સુપરવાઇઝ લર્નિંગના બે મેઇન ટાઈપ છે. તો આના પછી આપણે હવે જોશું અનસુપરવાઇઝ લર્નિંગમાં શું આવે. તો આવી રીતે ક્લાસિફિકેશન અને રિગ્રેશન બંને વર્ક કરે છે. તો નેક્સ્ટ આપણે જોઈએ અનસુપરવાઇઝ લર્નિંગ. ઓકે. Unsupervised learning is a machine learning technique in which models are not supervised using training data set. એટલે કે આપણે જેમ સુપરવાઇઝડ લર્નિંગમાં પહેલેથી જ ડેટા સેટ આપેલો હતો, એમાં લેબલ ડેટા હતા, એટલે કે આવા ઇનપુટ સામે આવું આઉટપુટ. પણ અનસુપરવાઇઝ લર્નિંગમાં એવું હોતું નથી. અનસુપરવાઇઝ લર્નિંગમાં એવું હોય છે કે તે મોડલ પોતાની જાતે જ પેટર્ન આઈડેન્ટિફાઈ કરે છે અને ટ્રેન થાય છે. પછી જ્યારે આપણે એને અનસીન ટેસ્ટિંગ ડેટા આપીએ ત્યારે તે પોતાની પેટર્ન આઈડેન્ટિફાઈ કરેલી હોય તેમાંથી જ તે આપણને નવું આઉટપુટ આપે છે. તો એમાં અનલેબલ ડેટા હોય છે અનસુપરવાઇઝ લર્નિંગમાં. Instead, models itself find the hidden patterns and insights from the given data. એટલે કે આમાં મોડલને પહેલેથી આઉટપુટ ખબર ન હોય, તે હિડન પેટર્ન આઈડેન્ટિફાઈ કરે અને એમાંથી ઇન્સાઇટ મેળવે છે. ઇટ કેન બી કમ્પેર ટુ અ લર્નિંગ વિચ ટેક પ્લેસ ઇન ધ હ્યુમન બ્રેન while લર્નિંગ ન્યૂ થિંગ્સ. એટલે જ્યારે આપણે માણસો નવી થિંગ્સ જાણીએ છીએ તો આપણે આપણી રીતે જ એમાંથી પેટર્ન આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આવી રીતે આવું આવે છે તો નેક્સ્ટ આવું થઈ શકે. તો અનસુપરવાઇઝ લર્નિંગમાં અનલેબલ ડેટા હોય છે. આ અંદર જે બધા અલગ અલગ ડેટા આપેલા છે, ડેટા પોઈન્ટ્સ, અલગ અલગ શેપ્સ છે, તો એ બધાના આપણે નામ આપેલા નથી કે આ સર્કલ છે, આ ટ્રાયંગલ છે, સ્ક્વેર છે. એ મોડલ પોતાની જાતે જ આઈડેન્ટિફાઈ કરે છે. આ ડેટા પેટર્ન્સ તમે જોયું તો એને પોતાની રીતે જ ગ્રુપિંગ કરેલું છે કે આ બધા સ્ક્વેર એક છે, પછી ટ્રાયંગલ અલગ એક સાથે છે, ઓવલ શેપ છે, સર્કલ છે. તો એ બધા પોતાની રીતે જ એને આઈડેન્ટિફાઈ કર્યો અને પોતાની રીતે એક અલગ પેટર્ન ફાઇન્ડ આઉટ કરી. તો આ હતું અનસુપરવાઇઝ લર્નિંગ. અનસુપરવાઇઝ લર્નિંગમાં અનલેબલ ડેટા મેઇનલી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અનસુપરવાઇઝ લર્નિંગમાં અંદર બે ટાઈપ આવે છે. આપણે જેમ જોયું સુપરવાઇઝ લર્નિંગમાં ક્લાસિફિકેશન અને રિગ્રેશન હતું, એવી જ રીતે અનસુપરવાઇઝ લર્નિંગમાં ક્લસ્ટરિંગ અને એસોસિએશન હોય છે. ક્લસ્ટરિંગ એટલે કે સિમિલર ડેટા પોઈન્ટ્સ હોય, ડેટા ટાઈપ્સ હોય, ડેટા પોઈન્ટ્સ, તો એ એકબીજાની એકદમ નજીક નજીક આવી જાય. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે આ બધા ડેટા પોઈન્ટ્સનું ફીચર કે વેલ્યુ સરખી હશે તો એ એકબીજાની નજીક નજીક છે એવી રીતે. તો આ સર્કલ બનાવી આને આપણે ક્લસ્ટર કહીશું. તો અનસુપરવાઇઝ લર્નિંગમાં લેબલ તો હોતા નથી, તો એ પોતાની રીતે જ પેટર્ન આઈડેન્ટિફાઈ કરી અને ડેટા પોઈન્ટ્સને એકબીજાની નજીક લાવે છે અને એક ક્લસ્ટર બનાવે છે. એવી જ રીતે એસોસિએશન છે. તો એસોસિએશનમાં પણ એવું જ હોય છે કે એસોસિએશન મેઇનલી લાર્જ ડેટા સેટ હોય અને એમાં આપણે કોઈ પણ પેટર્ન આઈડેન્ટિફાઈ કરવી હોય ત્યારે થાય છે. કે આ મિલ્ક, બ્રેડ, બટર આવું બધું કરી દે છે, પછી બીજું કસ્ટમર હોય આવું બધું કરી દે છે. તો એના ઉપરથી આપણે એક કન્ક્લુઝન કાઢીએ કે સપોઝ કે કોઈ મિલ્ક લેતું હોય તો એ બ્રેડ લેશે જ એમ. તો એ અનસુપરવાઇઝ લર્નિંગમાં આવશે. તો આવી રીતે ક્લસ્ટરિંગ અને એસોસિએશન બે અનસુપરવાઇઝ લર્નિંગમાં આવે અને એ બે આવી રીતે એનું વર્ક કરે છે. તો આપણે નેક્સ્ટ હવે જોશું રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ. આ મશીન લર્નિંગની છેલ્લી થર્ડ ટાઈપ છે. રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ ઇઝ અ ફીડબેક બેઝડ, એટલે કે રિવોર્ડ બેઝડ મશીન લર્નિંગ ટેકનિક in which an agent learns to behave in an environment by performing the actions and seeing the results of actions. એટલે કે રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં એવું હોય કે રિવોર્ડ બેઝ હોય છે કે કોઈ પણ સપોઝ કે કોઈ આપણે સ્ટુડન્ટ કોઈ હોય, નાનું સ્ટુડન્ટ હોય, તો એ પહેલાં સપોઝ ન્યૂ જ્યારે એડમિશન લે તો ત્યાં એવી રીતે કોઈ પણ એક્શન પરફોર્મ કરે, પછી જો એને કોઈ સારા ફીડબેક મળે અથવા તો એને રિવોર્ડ મળે તો એ એક્શન ફરીથી રજૂ કરશે. જેમ કે એને સારું રિઝલ્ટ આવે તો બધા એના વખાણ કરે તો એને ઓકે લાગે તો એ ફરીથી એને જ એક્શન કરશે જેથી એને વધારે રિવોર્ડ મળે. પણ જો એ કોઈ તોફાન કરે કે કોઈ પણ મસ્તી કરે અને પછી એને સર, ફેકલ્ટી મેડમ, સર જે ખીજાય તો પછી એને પેનલ્ટી મળે, તો એ ફ્યુચરમાં યાદ રાખશે કે આવું કરવાથી મને આવું થાય છે તો હું હવે ફરીથી આ એક્શન રિપીટ નહીં કરું. તો આમાં રિવોર્ડ બેઝડ, પેનલ્ટી બેઝડ લર્નિંગ હોય છે કે જેમાં ઇનપુટ આપણો રો ડેટા છે, અલગ અલગ શેપ્સ બધાય છે, તો એ બધું એક મોડલમાં જશે અને એ એન્વાયરમેન્ટ ઉપર એક પરફોર્મ કરશે એક્શન અને એના ઉપરથી એને રિવોર્ડ મળશે અથવા તો એને પેનલ્ટી મળશે. તો જો એ રિવોર્ડ મળે ને એવું જ કામ આગળ ફ્યુચરમાં કરશે, જો પેનલ્ટી મળશે તો એ કામ ફ્યુચરમાં નહીં કરે જેથી એની એક્યુરેસી વધારે આપણને જોવા મળે. તો ફોર ઈચ ગુડ એક્શન ધ સોરી
For each good action, the agent gets positive feedback, and for each bad action, the agent gets negative feedback or penalty. એ આપણે જોયું કે જો તે સારું કરશે પરફોર્મ તો એને પોઝિટિવ ફીડબેક મળશે અથવા તો એને રિવોર્ડ કહેશું, અને જો એક બેડ એક્શન કરશે તો એને નેગેટિવ ફીડબેક મળશે અથવા તો પેનલ્ટી મળશે. તો આવી રીતે રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ કામ કરે છે. આમાં ડિફરન્ટ ટાઈપના અલગ અલગ એલ્ગોરિધમ્સ આપણે યુઝ કરીએ છીએ સુપરવાઇઝ મશીન લર્નિંગ, અનસુપરવાઇઝ મશીન લર્નિંગમાં. જેમ કે હું તમને બતાવું તો મશીન લર્નિંગ મેઇન ટાઈપ છે, એમાં 3 ટાઈપ છે: સુપરવાઇઝ, અનસુપરવાઇઝ અને રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ. પછી સુપરવાઇઝની અંદર બીજા આવે છે ક્લાસિફિકેશન અને રિગ્રેશન. તો ક્લાસિફિકેશન અને રિગ્રેશનમાં પણ અલગ અલગ એલ્ગોરિધમ્સ આવે છે. જેમ કે તમે જોઈ શકો છો ક્લાસિફિકેશનમાં નેવ બાયસ ક્લાસિફાયર, ડિસિઝન ટ્રીઝ, સપોર્ટ વેક્ટર મશીન, રેન્ડમ ફોરેસ્ટ, કે નિયરેસ્ટ નેબર. તો આ બધા ક્લાસિફિકેશનની અંદર આવે છે. અને એવી જ રીતે રિગ્રેશનમાં તમે જુઓ તો લિનિયર રિગ્રેશન, ન્યુરલ નેટવર્ક રિગ્રેશન, સપોર્ટ વેક્ટર રિગ્રેશન, ડિસિઝન ટ્રી રિગ્રેશન, લાસો રિગ્રેશન અને રીચ રિગ્રેશન. આ બધા રિગ્રેશનની અંદર આવે છે. અને આ બે મેઇન સુપરવાઇઝ લર્નિંગના ટાઈપ છે. એવી રીતે આપણે જોઈએ અનસુપરવાઇઝ લર્નિંગમાં. તો અનસુપરવાઇઝ લર્નિંગમાં ક્લસ્ટરિંગ અને ડિસિઝન અનસુપરવાઇઝ લર્નિંગમાં ક્લસ્ટરિંગ આવશે, અને આપણે એક જોયું હોય એસોસિએશન વાળું. ક્લસ્ટરિંગમાં પણ ડિફરન્ટ એલ્ગોરિધમ્સ લાઈક કે મીન્સ ક્લસ્ટરિંગ, મીન શિફ્ટ, ડીબી સ્કેન અને આ બધા ગોસિયન મિક્સચર ને બધા અલગ અલગ એલ્ગોરિધમ્સ આવશે. અને એવી જ રીતે રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં ડિસિઝન મેકિંગ એટલે કે ક્યુ લર્નિંગ, આર લર્નિંગ અને ટીડી લર્નિંગ, આ બધા ટાઈપના ડિફરન્ટ એલ્ગોરિધમ્સ આવશે. તો મેઇનલી આ 3 ટાઈપના મશીન લર્નિંગના ટાઈપ્સ હોય છે અને એ રીતે વર્ક કરે છે. આપણે ફ્યુચરમાં આગળ વિડીયોમાં જોશું કે બધા એલ્ગોરિધમ કઈ રીતે વર્ક કરે છે અને કયા ક્વેશ્ચન માટે કયા એલ્ગોરિધમ બેસ્ટ રહેશે. ઓકે, તો નેક્સ્ટ આપણે એકવાર આનું રિવિઝન જોઈએ. સુપરવાઇઝ, અનસુપરવાઇઝ અને રીઇન્ફોર્સમેન્ટ. સોરી. લર્ન્સ બાય યુઝિંગ લેબલ ડેટા. સુપરવાઇઝ લર્નિંગમાં લેબલ ડેટાથી લર્ન કરે, અનસુપરવાઇઝમાં અનલેબલ ડેટાથી કરે, અને રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં રિવોર્ડ બેઝડ સિસ્ટમ હોય. એટલે કે જો તે સારું કરે તો એને રિવોર્ડ મળે અથવા ખરાબ કરે તો પેનલ્ટી મળે. પછી ટાઈપ્સ ઓફ ડેટામાં લેબલ ડેટા હોય સુપરવાઇઝમાં, અનસુપરવાઇઝમાં અનલેબલ ડેટા હોય, અને રીઇન્ફોર્સમેન્ટમાં નો પ્રીડિફાઇન્ડ ડેટા. પછી ટાઈપ્સ ઓફ પ્રોબ્લેમમાં રિગ્રેશન અને ક્લાસિફિકેશન, એસોસિએશન એન્ડ ક્લસ્ટરિંગ અનસુપરવાઇઝમાં આવશે, અને રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ એક્સપ્લોરેશન અને એક્સપ્લોરેશન. ઓકે, તો તમે આ બધું જોઈ શકો છો. આમાં ડિફરન્ટ ટાઈપના એલ્ગોરિધમ્સ બતાવવામાં આવે છે, બધાના એમ અલગ અલગ હોય છે અને એપ્લિકેશન પણ અલગ અલગ હોય છે. જેમ કે સુપરવાઇઝ લર્નિંગની એપ્લિકેશન એમ છે કે રિસ્ક ઇવેલ્યુશન, ફોરકાસ્ટ સેલ્સ. આપણે જોયું કે રિગ્રેશન ટોપિક છે તો તેમાં આપણે ફોરકાસ્ટ સેલ યુઝ કરી શકીએ, એટલે કે જેમાં ઇન્ટીજર વેલ્યુ હોય અથવા તો લેબલ ડેટા હોય ત્યારે. પછી આપણે અનસુપરવાઇઝ લર્નિંગમાં જોઈએ તો રિકમેન્ડેશન સિસ્ટમ અને એનોમલી ડિટેક્શન. અને તેવી જ રીતે રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં આપણે જોશું સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ, ગેમિંગ, હેલ્થકેર. સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સમાં પણ એવું જ હોય છે કે તે કોઈ એક્શન પરફોર્મ કરે છે, જો તે કંઈ એક્સિડન્ટ કે એવું થાય તો એ પેનલ્ટી મેળવે છે. તો પછી એ ફ્યુચરમાં યાદ રાખે છે કે જો આવી કોઈ કન્ડિશન હોય ત્યારે આવી રીતે કરવું જોઈએ. તો એ સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે એ રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગનું સારું ઉદાહરણ છે. નેક્સ્ટ આ છેલ્લું આપણે જોશું કે many video games are based on AI techniques called expert system. This technique can imitate areas of human behavior with a goal to mimic the human ability of sense, perception and reasoning. આ તમારે જાણવા જેવું છે, તમે એકવાર વાંચી શકો છો, એક્સપર્ટ સિસ્ટમ રિલેટેડ છે. અને લાસ્ટ ટોપિક આપણે જોશું કે when not to use machine learning. તો ML should not be applied to tasks in which humans are very effective or frequent human intervention is needed. એટલે કે થોડાક ટાઈમમાં હ્યુમનની હાજરી હોવી જરૂરી છે, એવામાં આપણે મશીન લર્નિંગ આપણે અપ્લાય નહીં કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, એર ટ્રાફિક કંટ્રોલ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ ટાસ્ક નીડિંગ ઇન્ટેન્સ હ્યુમન ઇન્વોલ્વમેન્ટ. એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ છે તો એમાં માણસોની હાજરી સતત જરૂરી છે, કારણ કે તો જ બરાબર એર ટ્રાફિક કંટ્રોલ થઈ શકે, અને તે કોમ્પ્લેક્સ ટાસ્ક છે તો એમાં આપણે મશીન લર્નિંગ અપ્લાય ન કરી શકીએ. Also for very simple tasks which can be implemented using traditional programming paradigms, there is no sense of using machine learning. એટલે કે અમુક ઇઝી ટાસ્ક હોય તો એમાં આપણે મશીન લર્નિંગ યુઝ ન કરીએ. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ રૂલ ડ્રીવન ઓર ફોર્મ્યુલા બેઝડ એપ્લિકેશન લાઇક પ્રાઇસ કેલ્ક્યુલેટર, એન્જિન, dispute tracking application etc. do not need ML techniques. તો આ બધું ઇઝી વસ્તુ હોય એમાં આપણે મશીન લર્નિંગ યુઝ ન કરીએ તે સારું રહેશે. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે મશીન લર્નિંગના કેટલા ટાઈપ્સ છે, કયા અલ્ગોરિધમ્સ છે, ક્યારે તેને યુઝ કરવા જોઈએ, અને એક્સપર્ટ સિસ્ટમનું આપણે જોયું, અને
મશીન લર્નિંગ ક્યારે આપણે યુઝ ન કરવી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એપ્લિકેશન્સ ઓફ મશીન લર્નિંગથી સ્ટાર્ટ કરીશું. તો આજના લેક્ચરમાં જો તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું નેક્સ્ટ લેક્ચર મળીએ આપણે પાછા મશીન લર્નિંગની એપ્લિકેશન સાથે. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. થેન્ક યુ.